પાટણના રોટરીનગર વિસ્તારમાં છેલ્લા 4 વર્ષથી ગટરના પાણીની સમસ્યાથી ત્રસ્ત મહિલાઓએ આજે આમ આદમી પાર્ટીના હોદ્દેદાર સાથે કલેક્ટર કચેરી ખાતે નાયબ કલેક્ટરને રજૂઆત કરી હતી। વોર્ડ નંબર 9ની મહિલાઓએ નગરપાલિકાના નિષ્ક્રિય તંત્ર અને સ્થાનિક કોર્પોરેટર વિરુદ્ધ સૂત્રોચ્ચાર પણ કર્યા હતા। આમ આદમી પાર્ટીના પ્રતિનિધિઓ અને સ્થાનિક મહિલાઓએ પાટણ જિલ્લાના અધિક નિવાસી કલેક્ટરને આ અંગે વિસ્તૃત રજૂઆત પણ કરી હતી। કલેક્ટરે તેમને ખાતરી આપી હતી કે સાંજ સુધીમાં નગરપાલિકાના અધિકારીઓ સમસ્યાગ્રસ્ત સ્થળોનો સર્વે કરશે। સ્થાનિકોના જણાવ્યા અનુસાર છેલ્લા 4 વર્ષથી આ વિસ્તારમાં બારેમાસ ગટરના પાણી રસ્તાઓ પર રેલાઈ રહ્યા છે। ગંદા પાણી ઘરોમાં ન ઘૂસે તે માટે સ્થાનિકોએ પોતાના ખર્ચે રેતી પણ નંખાવી હતી, પરંતુ સમસ્યાનો કાયમી ઉકેલ આવ્યો નથી। આ રજૂઆત દરમિયાન આમ આદમી પાર્ટીના પાટણ વિધાનસભા પ્રભારી સ્વયંભાઈ સાલવી, પાટણ શહેર પ્રમુખ ઉત્તમભાઈ ડોડિયા અને પાટણ શહેર સહપ્રભારી નિર્મલભાઈ સોલંકી સહિત કાર્યકરો અને સ્થાનિકો હાજર રહ્યા હતા। રોટરીનગરની અંદર છેલ્લા 4 વર્ષથી ગટરોના પાણી ઉભરાઈને બહાર નીકળી ગયા છે, જેના કારણે લોકોના ઘરોની અંદર ગટરના પાણી ઘૂસી ગયા છે। અહીંયા આગળ જાતના રોગોની દહેશત છે, જેના કારણે રોટરીનગરના રહીશોએ છેલ્લા 4 વર્ષથી અવારનવાર નગરપાલિકામાં રજૂઆત કરી છે, પરંતુ નગરપાલિકાએ રજૂઆત ના સાંભળતા આજ જો આમ આદમી પાર્ટીના સહારે અમે કલેક્ટર સાહેબ પાસે આવ્યા છીએ અને કલેક્ટર સાહેબે અમને આશ્વાસન આપ્યું છે કે આજના જ અમે ગટરો સાફ કરાવી દઈશું અને અઠવાડિયે અંદર તમારી ગટર લાઈન પર નાખી દઈશું અને અમને કલેક્ટર સાહેબો સંપૂર્ણ વિશ્વાસને ભરોસો હોય અમે આ રજૂઆત કરી છે। છેલ્લા 4 વર્ષથી વોર્ડ નંબર 1ના રોટરીનગર વિસ્તારમાં ચોમાસું હોય, શિયાળો હોય કે ઉનાળો હોય, ગટરો ઉભરાવાના કારણે રોડ રસ્તા એકદમ તરબોળ હોય છે, ગટરના ગંદા પાણીથી રેલાતા હોય છે। આ રોડ રસ્તાની સમસ્યાથી છેલ્લા 4 વર્ષથી રોટરીનગરના વિસ્તારના રહીશો પીડાઈ રહ્યા છે, મહિલાઓ પીડાઈ રહી છે। છતાં પણ ચૂંટાયેલા ભાજપના હોય, કોંગ્રેસના હોય કે અપક્ષના હોય, તમામ કોર્પોરેટરો નિષ્ઠુર નીવડ્યા છે, નિષ્ક્રિય નીવડ્યા છે, કોઈ એમની રજૂઆત સાંભળવા તૈયાર નથી। આ મહિલાઓ પોતે જાગૃત બની છેલ્લા 2 વારથી નગરપાલિકામાં ગઈ હોવા છતાં પણ નગરપાલિકા દ્વારા પણ જાણે કે તેઓ પાટણ શહેરના વતની જ ના હોય અને પાકિસ્તાનના વતની હોય એ રીતે તેમની જોડે એકદમ ખરાબ વર્તન કરવામાં આવ્યું। તેમને જોઈને પોલીસો બોલાવવામાં આવે છે, બોડીગાર્ડો બોલાવવામાં આવે છે, લોકોના રોડ રસ્તા બંધ કરવામાં આવે છે, નગરપાલિકાના દરવાજા બંધ કરવામાં આવે છે। ત્યારે છેવટે તેઓનો કોન્ટેક્ટ અમારી જોડે થયો આમ આદમી પાર્ટી દ્વારા। તેઓને આજે મહિલાઓને મોટી સંખ્યામાં પાટણ નિવાસી અધિક કલેક્ટર સાહેબશ્રીને રજૂઆત કરી છે। અધિક કલેક્ટર સાહેબશ્રીને રજૂઆત કરી છે કે તાત્કાલિક રીતે આ ગટરનું રેલાતું ગંદુ પાણી બંધ કરવામાં આવે। એ બાબતે અધિક નિવાસી કલેક્ટર સાહેબે નગરપાલિકાના અધિકારીઓને ફોન પર ઉધડો પણ લીધો છે અને 4 વાગ્યા સુધી અમને બાહેધરી આપી છે કે આ જે ખરાબ ગટરો છે, ગંદા પાણી જે રેલાઈ રહ્યા છે, બંધ કરવામાં આવશે। જો આ પણ વચન લોલીપોપ નીવડશે તો આવનારા સમયમાં અમે ઉગ્ર રજૂઆત પણ કરીશું અને કોઈએ વિચાર્યો નહીં એવો આશ્ચર્યજનક કાર્યક્રમ કરતાં પણ અચકાશું નહીં। શ્રીનગરમાં 4 વર્ષથી ગટરો ઉભરાયો, વારંવાર નગરપાલિકામાં જવા છતાંય અમારો કોઈ નિકાલ જ નહીં આવતો। વારંવાર જઈએ, વારંવાર ઓફિસોને તાળા મારી દે, અમને કોઈ અંદર જવા ના દે, અમને કોઈ જવાબ ના આપે, કશું જ નહીં કહેતા અમને। અમે વારંવાર જઈએ, વારંવાર જઈને પાછા આવીએ છીએ। અત્યારે અમે અહીંયા કલેક્ટર સાહેબને અરજી કરી છે, અમને 4 વાગ્યાનો ટાઈમ આપે છે અને અમને અત્યારે નહીં અમુક કરી આલે તો અમે વારંવાર અહીંયા આવીએ છીએ।